નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં વસાવા વર્સેસ વસાવાનો જંગ ખેલાશે। કારણ કે એક તરફ ઇન્ડિયા ગઠબંધન તરફથી ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચેતર વસાવા છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યાં તો ભાજપે પણ આ બેઠક પર ખેલ પાડવા માટે 7મી વાર સાંસદ મનસુખભાઈ વસાવાને મેદાને ઉતાર્યા છે। ત્યારે હવે ભાજપની આ ચાલ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ખબરો એવી મળી રહી છે કે ચેતર વસાવાએ ફૂલ કોન્ફિડન્સમાં એવું કહી નાખ્યું છે કે મનસુખભાઈને નિવૃત્ત કરીને ઘરે બેસાડવાના છે। દાદાની ઉંમર થઈ ગઈ છે, તો આની સાથે જ ચેતર વસાવાએ મનસુખ વસાવા અને ભાજપ પર પણ અનેક આકરા પ્રહાર કર્યા હતા। આના વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર આદિવાસી સમાજના લોકપ્રિય નેતા એવા ચેતરભાઈ વસાવાની આગેવાનીમાં હાલ તો ભરૂચ જિલ્લામાં સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે। ત્યારે આ દરમિયાન ચેતરભાઈ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા એવું જણાવ્યું હતું કે જો કોંગ્રેસના તમામ આગેવાનો, સ્થાનિક આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત ગામના વડીલો સાથે મળીને જો આ વખતે આ ચૂંટણી લડીશું તો આવનાર લોકસભાની ચૂંટણીમાં આપણી ચોક્કસ જીતીશું અને ભરૂચ લોકસભા સીટ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના ચરણોમાં અર્પણ કરીશું। કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર બન્યો છું, તે મારા માટે એક ગર્વની બાબત છે। ભાજપે હંમેશા હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી છે અને આદિવાસી, દલિત, મુસ્લિમ, રાઠોડ, રાજપૂત જેવા તમામ સમાજના લોકોને ગેરમાર્ગે દોરીને ચૂંટણીઓ જીતી છે, પરંતુ આ વખતે જો આપણે સાથે મળીને જઈશું તો આ લોકોની ધર્મની રાજનીતિ ચાલશે નહીં અને આ ચૂંટણીમાં એ લોકોનું અભિમાન તોડીશું। તો આ સાથે જ તેમણે ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાને લઈને એવું નિવેદન આપ્યું કે આ વખતે મનસુખભાઈને નિવૃત્ત કરીને ઘરે બેસાડવાના છે। દાદાની ઉંમર થઈ ગઈ છે અને તેમની તબિયત પણ બરાબર રહેતી નથી। ભરૂચ લોકસભા બેઠક પરથી 6 વખત સાંસદ બની એમને આજ દિન સુધી એક પણ કામ કર્યું નથી। આ વખતે એક તક મને આપો, હું એકવાર સાંસદ બની આપના બધા કામો હું કરી આપીશ। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।